જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ જેવી મિત્રો જે પરીક્ષા છે ટૂંક જ સમયમાં આવી રહી છે, તો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે કેટલાક વિડીયો મૂકવાની શરૂઆત કરી છે. તો આજે આપણે વિડીયોમાં આપણો ટોપિક છે બંધારણ વિશેનું. જે મિત્રો ભારતનું બંધારણ છે એનો વિશેનો ટોપિક છે. અને આજે આપણો જે વિડીયો છે, વિડીયો મિત્રો ભાગ નંબર 24 છે, કે જેની અંદર મિત્રો આપણે દરરોજ વિડીયોની મિત્રો 30 પ્રશ્નો, કેટલા 30 પ્રશ્નો, અને એ પણ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો મૂકીએ છીએ. કારણ કે મિત્રો જે બંધારણ છે, બંધારણ આની અંદર મિત્રો જે પોસ્ટ કોન્સ્ટેબલ છે એમાં મિત્રો 30 માર્કનું પૂછાવાનું છે, અને જે પીએસઆઈ છે મિત્રો 25 માર્કનું પૂછાવાનું છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને આ પ્રશ્નો જે મિત્રો છે એ દરેક પ્રશ્ન મિત્રો આગળની ઘણી બધી પરીક્ષાઓની પૂછાયેલા પ્રશ્નો છે બંધારણ વિશેના. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તમારા માટે. તો વિડીયો પૂરેપૂરો જોજો. ભાગ નંબર 24 બંધારણ વિશેનો ટોટલ 30 પ્રશ્નો આજે વિડીયોમાં મળશે. તો શરૂઆત કરીએ પ્રશ્ન 1 થી આજના વિડીયોમાં. પ્રશ્ન 1 તમારી સમક્ષ છે કે સર્વોચ્ચ અદાલત, શું છે પ્રશ્ન? સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે, અને આ તેની કઈ હુકુમત કહેવાય? આ પ્રશ્ન છે પ્રશ્ન મિત્રો જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર તારીખ 9/4/2017 રોજ લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ શું આવશે? ઓપ્શન એ મૂળ હુકુમત. સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે, આ તેની મૂળ હુકુમત કહેવાય. શું કહેવાય? એની મૂળ હુકુમત કહેવાય. જવાબ આવશે ઓપ્શન એ મૂળ હુકુમત. શું આવશે? ઓપ્શન એ જવાબ બનશે મૂળ હુકુમત. જોઈએ પ્રશ્ન, આપણે આગળની ચર્ચા કરીએ. જો પ્રશ્ન છે કે મૂળભૂત ફરજો, શું છે પ્રશ્ન? મૂળભૂત ફરજોની જોગવાઈ કોને લાગુ પડે છે? અને આ પ્રશ્ન છે જીપીએસસી ક્લાસ 2 તારીખ 16/4/2017 રોજ પરીક્ષા લેવાતીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મૂળભૂત ફરજો એ જે મિત્રો જોગવાઈ છે એ ભારતના દરેક નાગરિકને, કોને મિત્રો? જે મૂળભૂત ફરજો છે એ જોગવાઈને મિત્રો ભારતના દરેક નાગરિકને, કોને? ભારતના દરેક નાગરિકને લાગુ પડે છે. ઓપ્શન સી જવાબ આવશે, ભારતના દરેક નાગરિકને. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. તો શું જે પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિને, શું છે પ્રશ્ન? રાષ્ટ્રપતિને લોકસભામાં વધુને વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે? અને આ પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક તારીખ 21/12/2014 રોજ પરીક્ષા લેવાઈ તેમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો રાષ્ટ્રપતિને લોકસભાની અંદર વધુમાં વધુ બે, કેટલા? વધુમાં વધુ બે એંગ્લો ઇન્ડિયન જે સભ્યો છે નિયુક્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જવાબ આવશે ઓપ્શન ડી, 2 સભ્યો. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે બંધારણના, શું છે પ્રશ્ન? બંધારણના કયા સુધારાથી શહેરી વિસ્તારોને વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી છે? તો બંધારણના 74માં, કયો મિત્રો? 74માં બંધારણ સુધારો કયો આવશે? 74મો બંધારણ સુધારો જે છે એ સુધારાથી શહેરી વિસ્તારોને વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી. જવાબ શું આવશે? ઓપ્શન ડી 74મો સુધારો, બંધારણ સુધારો. જવાબ આવશે ઓપ્શન ડી, જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ. જો પ્રશ્ન શું છે કે રાજ્ય સરકારના અંગ કયા કયા છે પસંદ કરો. જવાબ શું આવશે? તો રાજ્ય સરકારના અંગ છે તમામે તમામ, મતલબ કયા મિત્રો? ધારાસભા આવશે, કારોબારી આવશે અને ન્યાયતંત્ર. એટલે જવાબ આવશે ઓપ્શન ડી, તમામ. ઓપ્શન ડી જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે ભારતના સુપ્રીમ કોર્ટના સ્થાપના સેના દ્વારા કરાઈ હતી? તો ભારતના સુપ્રીમ કોર્ટના સ્થાપના મિત્રો કરાઈ હતી બંધારણ, સેના દ્વારા? ઓપ્શન ડી જવાબ આવશે, બંધારણ દ્વારા. ઓપ્શન ડી જવાબ આવશે, બંધારણ દ્વારા. જવાબ આવશે ઓપ્શન ડી, બંધારણ દ્વારા. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કઈ કલમ, શું છે પ્રશ્ન? કઈ કલમ પ્રમાણે આદિવાસીઓના હિતોની ખાસ સંભાળ લેવા માટે વિશેષ અધિકારીઓ નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે? એ આ પ્રશ્ન છે મિત્રો જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017 પૂછાયેલો પ્રશ્ન છે. તો કલમ નંબર 338 કઈ આવશે? કલમ નંબર 338 પ્રમાણે, એટલે કે ઓપ્શન એ જવાબ આવશે 338, એટલે કે કલમ નંબર 338 પ્રમાણે આદિવાસીઓના હિતોની ખાસ સંભાળ લેવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા એ રાષ્ટ્રપતિને આપવામાં આવી છે. જવાબ આવશે ઓપ્શન એ 338 કલમ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું પ્રશ્ન છે કે કયા વાંચન દરમિયાન ખરડાના પ્રત્યેક મુદ્દાઓની ઝીણવટતાથી અને ગંભીરતાથી ચર્ચા થાય છે? તો મિત્રો જે ખરડાનું દ્વિતીય વાંચન કયું હશે? દ્વિતીય વાંચન છે એ દ્વિતીય વાંચન દરમિયાન, કયા વાંચન? દ્વિતીય વાંચન દરમિયાન ખરડાના પ્રત્યેક મુદ્દાઓની ઝીણવટતાથી અને ગંભીરતાથી ચર્ચા થાય. જવાબ આવશે ઓપ્શન બી, દ્વિતીય વાંચન. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. તો શું પ્રશ્ન છે કે સંસદના ગૃહો દ્વારા
નાણાકીય કટોકટીની ઉદ્ઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય તે સિવાય ખાલી જગ્યાની મુદત પૂરી થાય તે અમલમાં રહેશે નહીં. તો મિત્રો કેટલા મહિનાની આવશે? તો 2 મહિનાની. કેટલી? 2 મહિનાની મુદત પૂરી થાય એ ત્યાં સુધી અમલમાં રહેશે. જવાબ આવશે ઓપ્શન ડી, 2 મહિના. શું આવશે? 2 મહિના. તો મને આ પ્રશ્ન છે મિત્રો, એ પ્રશ્ન જીપીએસસી પેપર 1 તારીખ પેપર 1 2017 મિત્રો જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો શું આવશે કે સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદ્ઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય તે સિવાય 2 મહિનાની મુદત પૂરી થાય તે અમલમાં રહેશે નહીં. બરોબર છે. આ પ્રશ્ન જીપીએસસી પેપર 1 માં 2017 લેવાયેલો પ્રશ્ન છે. જવાબ આવશે ઓપ્શન ડી, 2 મહિના. જો એ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ તો શું છે પ્રશ્ન કે રાજ્યના વિકાસ અંગેની સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની કોણ હોય છે? તો મિત્રો એ હોય છે મુખ્યમંત્રી. રાજ્યના કોણ હોય? ઓપ્શન બી જવાબ આવશે મુખ્યમંત્રી. રાજ્યના વિકાસ અંગેની સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની હોય છે મુખ્યમંત્રી. ઓપ્શન બી જવાબ બનશે મુખ્યમંત્રી. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો કોઈ કારણસર, શું છે પ્રશ્ન? જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? તો મિત્રો એમના કાર્યો કોણ સંભાળે? તો એ સંભાળે છે ભારતના મુખ્ય ન્યાયાધીશ. શું આવશે? સુપ્રીમ કોર્ટના એટલે ભારતના મુખ્ય ન્યાયાધીશ સંભાળે. જવાબ આવશે ઓપ્શન સી, ભારતના મુખ્ય ન્યાયાધીશ સંભાળે છે. અને આ પ્રશ્ન જે પ્રશ્ન સચિવાલય સિનિયર ક્લાર્ક તારીખ 13/8/2017 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. જવાબ આવશે ઓપ્શન સી, ભારતના મુખ્ય ન્યાયાધીશ. જો એ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે ધારાસભા, શું છે પ્રશ્ન? ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? તો મિત્રો ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ છે ન્યાયતંત્ર. શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે ન્યાયતંત્ર. ઓપ્શન બી જવાબ બનશે. અને આ પ્રશ્ન જે પ્રશ્ન જુનિયર ક્લાર્ક 2015માં વિવિધ જિલ્લાઓની જે મિત્રો પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. જવાબ આવશે ઓપ્શન બી ન્યાયતંત્ર. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ. રાષ્ટ્રીય વિકાસ, શું છે પ્રશ્ન? રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો મિત્રો રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ હોય છે રાષ્ટ્રપતિ. કોણ હોય છે? ઓપ્શન ડી જવાબ આવશે રાષ્ટ્રપતિ. ઓપ્શન ડી જવાબ બનશે. બરોબર છે. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન કે રાજ્યની સત્તાને, પ્રશ્ન શું છે કે રાજ્યની સત્તાને કોણ વિસ્તારે છે? તો રાજ્યની સત્તાને મિત્રો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. કોણ આવશે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ વિસ્તાર. જવાબ આવશે ઓપ્શન સી, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ રાજ્યની સત્તાને વિસ્તારે છે. જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાજ્યના ગવર્નર, રાજ્યના રાજ્યપાલ એટલે કે ગવર્નર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો શેમાં સમાવેશ થાય છે? તો રાજ્યની કારોબારીમાં. શેમાં આવશે? રાજ્યની જે કારોબારી છે એ રાજ્યની કારોબારીની અંદર કારોબારીમાં રાજ્યના રાજ્યપાલ એટલે ગવર્નર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ ત્રણેયનો સમાવેશ થાય છે. તો જવાબ આવશે ઓપ્શન એ, રાજ્યની કારોબારી. શું આવશે? રાજ્યની કારોબારી. જવાબ આવશે ઓપ્શન એ, રાજ્યની કારોબારી. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન કે પંચાયતોમાં, શું છે પ્રશ્ન? પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવે છે? મિત્રો પંચાયતની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ એ અનુચ્છેદ નંબર 243D સમાવશે. અનુચ્છેદ નંબર 243Dની અંદર કરવામાં આવે છે. આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન. જવાબ આવશે ઓપ્શન એ 243D. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. તો શું છે પ્રશ્ન કે ભારત કેવો દેશ છે? કેવો પ્રશ્ન છે? ભારત કેવો દેશ છે? તો મિત્રો ભારત એ બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ એટલે કે બંને પ્રકારનો કેવો છે? ભારત બંને પ્રકારનો એટલે કે બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ એવો દેશ છે. જવાબ આવશે ઓપ્શન સી, બંને પ્રકારનો. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન છે? પ્રશ્ન છે કે ગામ, નગર કે મહાનગરોનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય છે અને તે સંસ્થાઓને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો ગામ, નગર કે મહાનગરોનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની જે સંસ્થાઓ છે સંસ્થાઓમાં થાય છે અને તે સંસ્થાઓને મિત્રો ઓળખવામાં આવે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. શું આવશે? ઓપ્શન એ જવાબ બનશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. ઓપ્શન એ જવાબ બનશે. ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે લોકસભામાં, શું છે પ્રશ્ન? લોકસભામાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો છે? તો મિત્રો લોકસભાની અંદર ગુજરાત રાજ્યની 26 બેઠકો. કેટલી આવશે? 26 બેઠકો. કેટલી છે? 26 બેઠકો છે. જવાબ આવશે ઓપ્શન સી, 26 બેઠકો. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે મૂળભૂત હકોનું, શું છે? મૂળભૂત હકોનું પાલન કરવાનો અધિકાર કોની પાસે છે? તો મૂળભૂત હકોનું પાલન કરવાનો જે અધિકાર છે એ અને બી બંને મતલબ કે ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ અદાલત. ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ અદાલત બંનેનો મૂળભૂત હકોનું પાલન કરવાનો અધિકાર છે. તો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ
કે રાષ્ટ્રધ્વજ માટે કેવા પ્રકારનું કાપડ જોઈએ, રાષ્ટ્રધ્વજ માટે કેવા પ્રકારનું કાપડ જોઈએ? તો મિત્રો ખાદીનું જવાબ આવશે ઓપ્શન બી ખાદી. શું જવાબ આવશે? ઓપ્શન બી ખાદીનું કાપડ જોઈએ. ઓપ્શન બી જવાબ બનશે. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે છે? તો મિત્રો રાજ્યપાલ બંધારણના અનુચ્છેદ નંબર 213 શું આવશે? અનુચ્છેદ નંબર 213 અનુસાર એટલે કે અન્વયે વટહુકમ બહાર પાડી શકે છે. જવાબ આવશે ઓપ્શન ડી અનુચ્છેદ 213. અને આ પ્રશ્ન છે એ પ્રશ્ન જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર મિત્રો 26/2/2017 જે પછી લેવાથી પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે ઓપ્શન ડી અનુચ્છેદ 243. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે? તો મિત્રો ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત કેટલી વખત 2 વખત ગ્રામ સભાનું આયોજન કરવું એ ફરજિયાત છે. જવાબ આવશે ઓપ્શન બી 2 વખત. જોઈએ પ્રશ્ન આગળ આપણે વાણી શું છે પ્રશ્ન કે વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ કઈ ધારામાં કરવામાં આવેલી છે? તો મિત્રો વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ એ ધારા નંબર 19માં શેમાં આવશે? ધારા નંબર 19માં કરવામાં આવી. જવાબ આવશે ઓપ્શન બી ધારા નંબર 19. જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જોઈએ જવાબ આવશે બી ધારા નંબર 19. જો પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સામાજિક અને શું છે પ્રશ્ન? સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો જે સંદર્ભ છે સંદર્ભ બંધારણના કાયદાના અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે. તો મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ એ બંધારણના અનુચ્છેદ નંબર 14(4) અને 16(4)માં જવાબ આવશે ઓપ્શન બી 14(4) અને 16(4) અંદર આપવામાં આવેલો છે. અને આ પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2 તારીખ 25/2/2017 જે પરીક્ષા લેવાયેલી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે ઓપ્શન બી 14(4) અને 16(4) એ અનુચ્છેદની અંદર. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે આપણા દેશની શું છે પ્રશ્ન? આપણા દેશની લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી મોટી ટોચની સંસ્થા કઈ છે? મિત્રો જવાબ આવશે સૌથી મોટી સંસ્થા છે ઓપ્શન જવાબ આવશે સંસદ. શું છે? સંસદ એ સૌથી મોટી સંસ્થા. જવાબ આવશે ઓપ્શન એ સંસદ. ઓપ્શન એ જવાબ. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ જાહેર મિલકતનું શું છે પ્રશ્ન? જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે? તો મિત્રો જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો એ બાબત મૂળભૂત ફરજ શેમાં આવશે? ઓપ્શન એ જવાબ બનશે. મૂળભૂત જે ફરજો છે એમાં દર્શાવવામાં આવેલો છે. જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ બનશે મૂળભૂત ફરજો. એટલે કે આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 16/4/2017 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ શું છે પ્રશ્ન કે રાજ્યસભાનું સભ્યપદ રાજ્યસભાનું સભ્યપદ કેટલા વર્ષ સુધીનું હોય છે? તો રાજ્યસભાનું સભ્યપદ એ 6 વર્ષ. કેટલા વર્ષ? 6 વર્ષ સુધીનું હોય. જવાબ આવશે ઓપ્શન ડી 6 વર્ષ. ઓપ્શન ડી જવાબ બનશે 6 વર્ષ સુધીનું. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? તો મિત્રો હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે ઉપરાષ્ટ્રપતિ. ઓપ્શન સી જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ. શું આવશે? ઓપ્શન સી જવાબ ઉપરાષ્ટ્રપતિ. ઓપ્શન જવાબ બનશે. અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન જોવા શું છે કે ઈસવીસન 1959માં પંચાયતી રાજની સ્થાપના કયા પ્રથમ રાજ્યમાં થઈ હતી? તો કે પ્રથમ કયા રાજ્યમાં થઈ હતી? તો રાજસ્થાનમાં. મિત્રો શું છે? જવાબ આવશે રાજસ્થાન. ઓપ્શન ડી જવાબ બનશે રાજસ્થાન. ઈસવીસન 1959માં પંચાયતી રાજની સ્થાપના સૌપ્રથમ રાજસ્થાન રાજ્યમાં કયા રાજ્યમાં? રાજસ્થાન રાજ્યમાં થઈ હતી. જવાબ આવશે ઓપ્શન ડી રાજસ્થાન. અને આ પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો છે સંપૂર્ણપણે વિડીયો આપણે પૂરું કરીએ છીએ. આનું જો તમારો વિડીયો ગમે હોય, વિડીયો પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. ઓલ ધ બેસ્ટ ઓફ લક.